સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. સ્ટુડન્ટ્સ, આપ સૌ જાણો છો તેમ અત્યારે આપણે ગ્રામર ના પોર્શનમાં આગળ સ્ટડી કરી રહ્યા છીએ. લાસ્ટ સેશનમાં આપણે આર્ટિકલ એ, અને ધ વિશે પ્રાથમિક માહિતી મેળવી. તે ઉપરાંત એ અને એન ના ઉપયોગો પણ શીખ્યા. આ લેક્ચરમાં આપણે ડેફિનેટ આર્ટિકલ એટલે કે નિશ્ચિત આર્ટિકલ ધ ના ઉપયોગ વિશે શીખવાનું છે. એ પહેલા ફરીવાર થોડી ક્ષણો માટે આપણે લાસ્ટ લેક્ચરને રિકેપ કરી લઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો રિકેપ આર્ટિકલ એ એન એન. હવે વિદ્યાર્થી મિત્રો મને એ જણાવો કે આર્ટિકલ એ અને એન છે એ કયું આર્ટિકલ છે? ડેફિનેટ આર્ટિકલ છે કે ઇનડેફિનેટ આર્ટિકલ છે? આવો ક્વેશ્ચન તમને એમસીક્યુ સ્વરૂપે પણ પૂછાઈ શકે, કારણ કે અત્યારે આપણે એમસીક્યુ બેઝ ઉપર જ એક્ઝામ લઈ રહ્યા છીએ. તો આવો એક ક્વેશ્ચન ગ્રામેટિકલ તમને એમસીક્યુ બેઝ પણ પૂછાઈ શકે કે આર્ટિકલ એ અને એન છે એ કયું આર્ટિકલ છે? ડેફિનેટ આર્ટિકલ છે કે ઇનડેફિનેટ આર્ટિકલ છે? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોવો જોઈએ કે ડેફિનેટ આર્ટિકલ એટલે એનું ગુજરાતી થાય છે નિશ્ચિત આર્ટિકલ, અને ઇનડેફિનેટ આર્ટિકલ એટલે અનિશ્ચિત આર્ટિકલ. તો આર્ટિકલ એ અને એન આ બંને શું છે? અનિશ્ચિત આર્ટિકલ છે. શા માટે? કારણ કે તે કોઈ સામાન્ય જાતિવાચક, જો આર્ટિકલ એ અને એન એકવચન એટલે ઇંગ્લિશમાં શું કહીશું આપણે એને? સિંગ્યુલર. જ્યારે એનું ઓપોઝિટ શું થશે? બહુવચન. એને ઇંગ્લિશમાં શું કહીશું? પ્લુરલ. તો આર્ટિકલ એ અને એન એકવચન સામાન્ય જાતિવાચક નામની આગળ મૂકવામાં આવે છે. ક્યારે મૂકવામાં આવે છે આર્ટિકલ એ અને એન? તો કે એકવચન હોય અને સામાન્ય જાતિવાચક નામ હોય. ઇંગ્લિશમાં કોમન નાઉન. સામાન્ય નામ એટલે કોમન નાઉન. જ્યારે અંગ્રેજીમાં પ્રોપર નાઉન એટલે કે કોઈ ખાસ વ્યક્તિનો ઉલ્લેખ થઈ ગયો. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું. ફોર એક્ઝામ્પલ, મારું નામ છે ધવલ સર, તો એની આગળ આર્ટિકલ એ કે એન મૂકી શકાય નહીં, કારણ કે વિશિષ્ટ નામ છે, ખાસ નામ છે, પ્રોપર નામ છે. ઓકે. હવે ગુજરાતીમાં જેનો ઉચ્ચાર અ, આ, ઈ, ઉ, એ, ઔ, અમ અને અહથી થતો હોય તેવા નામની આગળ આર્ટિકલ એન મુકાય છે. હવે તમને ખ્યાલ પડી ગયો છે આ શબ્દો ક્યાં છે? તો કે ગુજરાતીના સ્વર છે. આ ગુજરાતીના કેટલા સ્વર છે? તો કે ગુજરાતીમાં કુલ 12 સ્વર છે. ક્યાં? તો કે અ, આ, ઈ, ઉ, એ, ઔ, અમ અને અહ. એટલે કોઈ પણ સ્પેલિંગ અ, એ, ઈ, આઈ, ઓ કે યુ થી શરૂ થતો હોય તો એની આગળ આર્ટિકલ એન આપણે મૂકી દઈએ છીએ. પણ એવું નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો. શું કરવાનું છે? ભલે તે સ્પેલિંગ એ, ઈ, આઈ, ઓ કે યુ થી શરૂ થતો હોય, પણ એનો ઉચ્ચાર આ પ્રમાણે થતો હોય કે એના ઉચ્ચારમાં અ, આ, ઈ, ઉ આવા શબ્દોથી એનું પ્રોનાઉન્સિએશન થતું હોય તો જ આર્ટિકલ એન મૂકવો. ફોર એક્ઝામ્પલ, મેં તમને અહીં આપેલા છે એન એપલ, તો એ શું છે? સ્વર. એન્ડ ઇન્ક પોટ, તો ઈ શું છે? સ્વર. ભલે જો અહીંયા શું છે? આઈ છે, તમે બોલો છો આઈ, આ, ઈ, પણ એનો ઉચ્ચાર શું થાય છે? ઈ, ઇન્ક પોટ. બરોબર? એ જ રીતે એન ઓનેસ્ટ, જો આ એચ છે તો પણ આપણે આર્ટિકલ એન મૂકો. શું કામ એચ ની આગળ આર્ટિકલ એન મૂકો? કારણ કે એચ છે એ સાયલેન્ટ છે અને એનો ઉચ્ચાર છે ઓ થી શરૂ થાય છે. ઓ, ઓનેસ્ટ. તો આવા શબ્દોને ધ્યાનમાં રાખી, એટલે કે આવા ગુજરાતીના ઉચ્ચારોને ધ્યાનમાં રાખીને આપણે આર્ટિકલ મૂકવાના હોય છે. હવે આપણે આર્ટિકલ ધ વિશે શીખીએ. જે આર્ટિકલ છે ડેફિનેટ આર્ટિકલ ધ. ડેફિનેટ નો મતલબ થશે નિશ્ચિત આર્ટિકલ. શું થશે ડેફિનેટ નો મતલબ વિદ્યાર્થી મિત્રો? નિશ્ચિત આર્ટિકલ. એની આપણે ડેફિનેશન જોઈએ કે આર્ટિકલ ધ કોઈ પણ એક કે એક કરતા વધારે વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પ્રાણી કે કોઈ બાબતની ચોક્કસતા દર્શાવતા વપરાય છે. આર્ટિકલ ધ નો ઉપયોગ ક્યાં થાય છે? તો કે એક કરતા વધારે વસ્તુ હોય એટલે સામાન્ય રીતે તમને ખબર પડી ગઈ કે પ્લુરલ હોવું જોઈએ. કારણ કે એક કરતા વધારે શું થાય? 2, 3, 4, 5.
તો આપણે શું કહેશું આને? બહુવચન. શું કહેવાય એને? પ્લુરલ. સિંગ્યુલર એટલે એક, પણ એક ની સાથે બીજું હોય, બે માર્કર અહીં મારી પાસે હોય હાથમાં, તો શું થશે? પ્લુરલ થશે, બહુવચન થશે. તો કે આર્ટિકલ ધ કોઈ પણ એક કે એક કરતા વધારે, એકને પણ લાગે છે અને એક કરતા વધારેને પણ લાગે છે. કેવી વસ્તુ? તો કે વસ્તુ હોય, વ્યક્તિ હોય, કોઈ સ્થળ હોય, પ્રાણીએ કે કોઈ પણ બાબતની ચોક્કસતા દર્શાવવા વપરાય છે. હવે એના ઘણા બધા રૂલ્સ છે. એ રૂલ્સનો આપણે ટર્ન બાય ટર્ન અભ્યાસ કરીએ કે કોઈ એક વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે પ્રાણીના નામનો પ્રથમ વખત ઉલ્લેખ થાય ત્યારે તેની આગળ આર્ટિકલ an વપરાય છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે ધ આર્ટિકલના રૂલ્સ સમજીએ છીએ. તો હવે તમને એમ થશે કે a ને n એમાં શું કામ આવ્યું? પણ એ નિયમમાં છે. જો કોઈ એક વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે પ્રાણી, કોઈ એક વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે પ્રાણીનો ઉલ્લેખ પ્રથમ વાર થાય ત્યારે એની આગળ આર્ટિકલ n વપરાય છે. એક n. પણ એ જ વાક્યમાં એ જ નામનો બીજી વખત ઉલ્લેખ થાય ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. પહેલી વખત ઉલ્લેખ થાય ત્યારે શું વાપરવાનું વિદ્યાર્થી મિત્રો? a અથવા n. અને બીજી વાર ઉલ્લેખ થાય ત્યારે આર્ટિકલ ધ વાપરવાનું. હવે એક્ઝામ્પલ જોઈએ. This is a cat, the cat is black. તો પહેલી વાર ઉલ્લેખ થયો ત્યારે આપણે શું વાપર્યું? a. કારણ કે આ બિલાડી છે, પણ તે બિલાડી શું છે? કાળી છે. કારણ કે એ નિશ્ચિત થઈ ગઈ. બિલાડીની આપણે નિશ્ચિતતા દર્શાવી છે. શું કર્યું છે? નિશ્ચિતતા. કે આ બિલાડી છે ને એ જ કાળી છે. બરોબર? હું આમ કહું, this is a marker, the marker is black. શું કામ? કારણ કે નિશ્ચિત છે કે આ જ માર્કર બ્લેક છે. બીજી પણ કલરની હોઈ શકે, બ્લુ, રેડ, પિંક. બરોબર? આવા ઘણા બધા કલરની માર્કર હોઈ શકે, પણ હું ત્યારે નક્કી કહું છું કે આ માર્કર છે ને એ માર્કર જ કાળી છે. તો એ બીજી વખત જ્યારે એ નામનો ઉલ્લેખ થાય ત્યારે આર્ટિકલ ધ વાપરવામાં આવે છે. હવે સેકન્ડ રૂલ્સ છે, ક્રમદર્શક સંખ્યા આગળ આર્ટિકલ ધ વપરાય છે. ક્રમદર્શક. હવે એમાં ક્રમદર્શક એટલે શું? એમાં 1 2 3 4 એમ નો આવે. ક્રમદર્શક એટલે પ્રથમ એટલે કે ધ ફર્સ્ટ, પાંચમું ધ ફિફ્થ, છેલ્લું ધ લાસ્ટ. આવા ક્રમદર્શક શબ્દ. એમાં દ્વિતીય, પ્રથમની જગ્યાએ દ્વિતીય હોય તો ધ સેકન્ડ, તૃતીય હોય તો ધ થર્ડ, ચોથું હોય તો ધ ફોર્થ. બરોબર? આવા ક્રમદર્શક નામની આગળ આર્ટિકલ ધ વાપરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, રિકેપ જોયું આપણે. બે નિયમો જોયા. ક્યાં ક્યાં બે નિયમો જોયા ધના? તો કે કોઈ પણ એક વ્યક્તિ કે વ્યક્તિ, પ્રાણી છે એનો પહેલી વાર ઉલ્લેખ થાય ત્યારે આર્ટિકલ a કે n વપરાય છે. મેં એક્ઝામ્પલ આપ્યું, ધીસ ઇઝ અ કેટ વાળું અને ધીસ ઇઝ અ માર્કર વાળું. પણ એ જ વસ્તુ કે વ્યક્તિનો બીજી વાર એ જ વાક્યમાં ઉલ્લેખ થાય એની નિશ્ચિતતા દર્શાવે છે એટલે આર્ટિકલ આપણે ધ મૂકીએ છીએ. ધીસ ઇઝ અ માર્કર, ધ માર્કર ઇઝ બ્લેક. ઓકે? હવે બીજો નિયમ આપણે જોયો, ક્રમદર્શક. એટલે કે ક્રમ દર્શાવતી. આપણે 1 2 3 4 5 એવા ક્રમ નહીં, પણ પ્રથમ, દ્વિતીય, તૃતીય, છેલ્લું, બરોબર, પાંચમું, નવમું, આવા ક્રમદર્શક શબ્દની આગળ પણ આર્ટિકલ ધ વાપરવામાં આવે છે. હવે આપણે થોડાક આગળના નિયમો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બે નિયમો જોયા. હવે ત્રીજા નિયમથી આપણે આગળ વધીએ. નદીઓના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. જો હું બહુ સ્લોલી અને ગ્રેજ્યુઅલી આપણે નિયમો તરફ જઈએ છીએ, કારણ કે ધના નિયમો ઘણા બધા છે. ઘણા બધા પુસ્તકોમાં બધા ભેગા નિયમો આપેલા છે, પણ હું એકને સેપરેટ કરીને તમને સમજાવવા માંગુ છું કે તમને જેથી કરીને વધારે ને વધારે ડીપમાં ખ્યાલ આવી જાય તમને. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો નદીઓના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. તો નદી કઈ? ધ ગંગા, પછી આપણી અહીંની રાજકોટની ધ આજી, ધ નાઇલ, પછી ધ યમુના, ધ કાવેરી, ધ બ્રહ્મપુત્રા, સરસ્વતી, તાપી. આ બધી જ નદીઓ જે છે એની આગળ આર્ટિકલ ધ વાપરવામાં આવે છે. એ આપણો નિયમ નંબર 3 થયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીવાર જોઈ લઈએ. નિયમ નંબર 1 શું હતો? તો કે કોઈ પણ નામ છે એ પહેલી વાર આવે ત્યારે આર્ટિકલ a અથવા n આવે, પછી એ જ નામ બીજી વાર રિપીટ થાય એ જ વાક્યમાં તો આર્ટિકલ ધ આવે. ત્યારબાદ આપણે જોયું હતું ક્રમવાચક સંખ્યા, કે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, એની આગળ આર્ટિકલ ધ. ત્યારબાદ આપણે જોયું નદીઓના નામની આગળ. પછી આપણે જોઈએ
નિયમ નંબર 4, રૂલ્સ નંબર 4. સમુદ્ર, સાગર, મહાસાગર, ઉપસાગર, ખાડી, અખાત, આ બધા નામની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. બરોબર? ધ પેસિફિક, ધ બે ઓફ બેંગાલ એટલે કે બંગાળનો અખાત, ધ પેસિફિક ઓશન આપણે કહી શકો. બરોબર? આપણે 4 સમુદ્રો છે. બરોબર? ક્યાં ક્યાં? એટલાન્ટિક, હિન્દ મહાસાગર, એટલાન્ટિક, પછી પેસિફિક છે, આર્કટિક છે. બરોબર? તો આવા સમુદ્ર, સાગર, મહાસાગર, ખંડ, ઉપસાગર, ખાડી, અખાત આ બધાની આગળ આપણે શું મૂકી શકીએ? આર્ટિકલ ધ. ત્યારબાદનો પર્વતોની હારમાળા આગળ આર્ટિકલ ધ વપરાય છે. પર્વતોની હારમાળાઓ એટલે કઈ કઈ? તો કે હિમાલયન્સ એટલે કે હિમાલયની પર્વતમાળા, ધ અરવલ્લીસ એટલે અરવલ્લીની પર્વતમાળા. જે પર્વતોનો સમૂહ હોય, બરોબર, એવી રીતે હાર થઈને ચાલતી હોય એટલે કે લાંબા અંતર સુધી, લાંબા કિલોમીટર સુધી એનો વિસ્તાર ફેલાયેલો હોય એવા પર્વતોની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. પરંતુ છૂટાછવાયા પર્વતો આગળ આર્ટિકલ ધ ન આવે. એક્ઝામ્પલ આપ્યું છે ધ ગિરનાર. જૂનાગઢમાં આવેલું ધ ગિરનાર છે, એની આગળ આર્ટિકલ ધ મૂકવામાં ન આવે. શું કામ આર્ટિકલ ધ મૂકવામાં ન આવે એની આગળ? કારણ કે તે એકલો અટુલો છે. કારણ કે ગિરનાર એક પર્વત છે, એની આગળ આજુબાજુ શું છે? ખીણ છે. ત્યાં કોઈ પર્વતોની હારમાળાઓ નથી. એકની બાજુમાં બીજો પર્વત, બીજાની બાજુમાં ત્રીજો પર્વત, એવી રીતે લાઈન શૃંખલા નથી પર્વતોની. એટલે એની આગળ આર્ટિકલ ધ આવે નહીં. તો શું આવે આર્ટિકલ ધ? તો કે જ્યાં પર્વતોની હારમાળાઓ હોય, જ્યાં પર્વતોની હારમાળાઓ હોય ત્યાં આર્ટિકલ ધ આવે. પરંતુ છૂટા છવાયેલા, એકલા અટુલા, ચોટીલા એને ડુંગર કહેવાય. બરોબર? એને પર્વત ન કહેવાય. પાવાગઢ છે. બરોબર? તો એવા નામોની આગળ આર્ટિકલ ધ આવે નહીં. નેક્સ્ટ નિયમ જોઈએ આપણે 6. ખંડોના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. ખંડ, કેટલા ખંડ છે? આપણે 7 ખંડ છે ને. ધ એશિયા, ધ યુરોપ, અમેરિકા, આ બધા ખંડની આગળ શું આવશે? આર્ટિકલ ધ. ભારત દેશ છે વિદ્યાર્થી મિત્રો, એ કયા ખંડમાં સમાવેશ થાય છે? ભારત દેશનો વિચારો જોઈએ. એશિયા, ભારત છે એ કયા ખંડમાં સમાવિષ્ટ છે? તો કે એશિયા ખંડમાં સમાવિષ્ટ છે. ઓકે? તો એવા નામોની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવશે. ત્યારબાદ જોઈએ સૂર્ય, ચંદ્ર, તારાઓ, આકાશ, પૃથ્વી, ગ્રહો વગેરે આગળ આર્ટિકલ ધ વપરાય છે. ફરીવાર જોઈએ. સૂર્ય એટલે આપણે કહી શકીએ ધ મૂન. ચંદ્ર, સૂર્ય સોરી ધ સન, ચંદ્ર ધ મૂન, તારાઓ ધ સ્ટાર, આકાશ ધ સ્કાય, પૃથ્વી ધ અર્થ, ગ્રહો ધ પ્લાનેટ વગેરે આગળ આર્ટિકલ ધ વપરાય છે. એક્ઝામ્પલ આપણે જોઈએ. ધ સન, ધ મૂન, ધ સ્ટાર, ધ સ્કાય. મેં હમણાં તમને સમજાવ્યું એ પ્રમાણે. નેક્સ્ટ છે સમાચાર પત્રોના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. સમાચાર પત્રો જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? સમાચાર પત્રને ન્યૂઝપેપર કહીએ છીએ. શું કહીએ છીએ? ન્યૂઝપેપર કહીએ છીએ. તો આ ન્યૂઝપેપરના નામોની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. કઈ રીતે? ધ ગુજરાત સમાચાર, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. તમે કોઈ પણ અખબાર લ્યો, તમારી ઘરે જો દિવ્ય ભાસ્કર આવતો હોય તો ધ દિવ્ય ભાસ્કર, સંદેશ આવતો હોય ધ સંદેશ, સાંજના સમાચાર પત્રો છે અકીલા, ધ અકીલા, ધ સાંજ સમાચાર. એમાં સાંજ સમાચારને ઇંગ્લિશમાં નથી દર્શાવવાનું, છાપાનું જે નામ છે એને તો રાખવાનું જ છે. ધ ઇવનિંગ ન્યૂઝ એમ નથી લખવાનું. ઓકે? સાંજ એટલે ઇવનિંગ ને સમાચાર એટલે ન્યૂઝ એમ નહીં, ધ ઇવનિંગ ન્યૂઝ નહીં, ધ સાંજ સમાચાર એમ તમારે લખવાનું રહેશે. ઓકે? તો સમાચાર પત્રો એટલે કે ન્યૂઝપેપરના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ. ધાર્મિક ગ્રંથોના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. ધાર્મિક ગ્રંથો એટલે શું? જે લોકોનો જેવો ધર્મ. તમને ખ્યાલ છે આપણે સમાજમાં એસએસમાં ભણીએ છીએ કે ભારત છે એ કેવો દેશ છે? લોકશાહી દેશ છે. શું કામે લોકશાહી દેશ છે? કારણ કે અહીંના લોકોને કોઈ પણ ધર્મ પાળવાની છૂટ હોય છે. બરોબર? હું હિન્દુ જ છું એટલે મારે હિન્દુ જ ધર્મ પાળવો.
એવું જરૂરી નથી. હું સ્વામિનારાયણ ધર્મ પાળી શકું, હું જૈન ધર્મ પણ પાળી શકું, હું વૈષ્ણવ ધર્મ પણ પાળી શકું. બરાબર. તો આવા લોકશાહી દેશમાં અલગ અલગ ધર્મ પાળી આપણે વિવિધતામાં એકતાની ભાવના પ્રદર્શિત કરીએ છીએ. તો એ જ રીતે ધાર્મિક ગ્રંથો જે છે આપણા, જે રિલિજન છે, તમે જે રિલિજનને માનો છો, જે સંપ્રદાયને તમે માનો છો, એવા ધાર્મિક ગ્રંથોના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. ધ રામાયણ તો હિન્દુ લોકોનો પવિત્ર ગ્રંથ છે આ ધ રામાયણ. ધ બાઇબલ, ધ કુરાન, ધ ભગવદ્ ગીતા, ધ મહાભારત. બરાબર. તો આવા ઘણા બધા ગ્રંથો છે. બરાબર. ધ ઉપનિષદ. તો આવા બધા ગ્રંથોની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્ટિકલ ધ ના 9 નિયમો એટલે કે 9 રૂલ્સ વિશે અભ્યાસ કર્યો. કેટલા રૂલ્સ વિશે અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો? 9 રૂલ્સ વિશે. તો હવે આપણે ફરીવાર એને રીકેપ કરી લઈએ. શું કામ રીકેપ કરી લઈએ? કે આ 9 નિયમ છે જે ધ ના, એ તમને બરોબર મગજમાં ફિટ થઈ જાય, બરોબર મેમરાઇઝ થઈ જાય. એટલે એનું રિવિઝન વારંવાર પુનરાવર્તન કરવું જરૂરી છે. બરોબર. આ ધના ઘણા બધા નિયમો છે, હું એક લેક્ચરમાં પૂરા પણ કરી શકું, પણ નહીં, આપણે થોડું થોડું સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આપણે ધીમે ધીમે આગળ વધવાનું છે. તેથી આ ધના જે નિયમો છે એને આપણે ફરીવાર રીકેપ કરી લઈએ. નિયમ નંબર 1, પહેલા તો ધની ડેફિનેશન જોઈએ. ધ ક્યારે વાપરવામાં આવશે? તો કે કોઈ પણ એક વસ્તુ કે એક કરતા વધારે વસ્તુ, પ્રાણી, વ્યક્તિ નો ઉપયોગ થાય છે ત્યારે આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. પછી એનો રૂલ્સ જોઈએ તો પહેલો રૂલ્સ હતો કે કોઈ પણ નામ છે એ પહેલી વાર ઉલ્લેખ થશે તો એની આગળ આર્ટિકલ એ કે એન આવશે, પરંતુ એ જ નામ બીજી વાર એનો ઉલ્લેખ થશે તો આર્ટિકલ ધ મૂકવામાં આવશે. ધીસ ઇઝ એ એન્ટ. એન્ટ એટલે કીડી. આ કીડી છે. ધ એન્ટ ઇઝ રેડ. આ કીડી લાલ છે. આપણે લાલ કીડી જોઈએ છે ને. તો ધીસ ઇઝ એન એન્ટ, કારણ કે એન્ટ એ ઉચ્ચાર થયો એટલે આપણે એન માં આર્ટિકલ મૂક્યું. This is an ant. The ant is red. આ કીડી છે ને, આ જ કીડી કેવી છે? લાલ કીડી છે. કારણ કે કીડીના બે પ્રકાર છે, લાલ હોય ને બ્લેક પણ હોય છે, રેડ અને બ્લેક. બરોબર. ત્યારબાદ ઈ જ વાક્યમાં બીજી વાર ઉલ્લેખ થયો એટલે ધ વાપર્યું. ત્યારબાદ સેકન્ડ નિયમ હતો ક્રમવાચક સંખ્યા. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ ફોર્થ, આવા ક્રમવાચક સંખ્યા આગળ આર્ટિકલ ધ આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, 1, 2, 3 એની આગળ આર્ટિકલ ક્યારે આવશે નહીં. ત્યારબાદ આપણે નિયમ નંબર 3 તો કે નદીઓના નામની આગળ આર્ટિકલ ધ આવે. ધ તાપી, ધ કાવેરી, ધ યમુના, ધ આજી, ધ નાઇલ. આ બધી નદીઓ છે, એ નદીઓના નામની આગળ પણ આપણે આર્ટિકલ ધ મૂકી શકીએ છીએ. નિયમ નંબર 4, રૂલ્સ નંબર 4. સમુદ્ર, સાગર, મહાસાગર, ઉપસાગર, ખાડી, અખાત આ બધા જ નામોની આગળ આર્ટિકલ ધ આવે. ધ પેસિફિક, ધ અરેબિયન, ધ હિન્દ મહાસાગર, ધ બે ઓફ બેંગાલ આ વગેરે નામોની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. રૂલ્સ નંબર 5, પર્વતોની હારમાળા એટલે કે પર્વતોની જે શૃંખલા હોય, લાંબા અંતર સુધી એનો વિસ્તાર થયેલો હોય, એવા પર્વતોની હારમાળાઓ આગળ ધ આર્ટિકલ આવે છે. ધ હિમાલય, ધ અરવલ્લી. પરંતુ છૂટાછવાયા પર્વતોની આગળ આર્ટિકલ મુકાતો નથી. એટલે કે એકલો અટુલો હોય, જેને આપણે ડુંગર નામ આપીએ છીએ, એની આગળ આર્ટિકલ ધ આવતું નથી. એક્ઝામ્પલ છે ધ ગિરનાર. ત્યારબાદ આપણે રૂલ્સ નંબર 6 જોયો કે ખંડોના નામની આગળ ધ એશિયા, ધ અમેરિકા, ધ ઓસ્ટ યુરોપ આ બધા ખંડોના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, પૃથ્વી, ગ્રહ આ બધા આગળ આર્ટિકલ ધ આવે છે. ધ સન, ધ મૂન, ધ સ્કાય, ધ સ્ટાર, ધ અર્થ, અર્થ એટલે પૃથ્વી, એની આગળ આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. ત્યારબાદ સમાચાર પત્રો એટલે કે ન્યૂઝપેપર. આપણા બધાની જ ઘરે કોઈને કોઈ કંપનીનું એટલે કે કોઈને કોઈ સંપાદકનું ન્યૂઝપેપર આપણે ત્યાં આવતું હોય છે. ધ ગુજરાત સમાચાર, ધ સંદેશ, તો એવા નામની આગળ આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. ત્યારબાદ ધાર્મિક ગ્રંથોના નામની આગળ, ધાર્મિક ગ્રંથ એટલે કે રિલિજિયન બુક. બરાબર. તો કે કોઈ પણ ધર્મ તમે પાળતા હો, એ ધર્મની તમે જે બુક વાંચતા હો, ફોર એક્ઝામ્પલ રામાયણ છે તો એ રામાયણની આગળ આપણે ધ મૂકીએ છીએ. ધ રામાયણ, ધ ભગવદ્ ગીતા, ધ કુરાન, ધ બાઇબલ
તો આવા ધાર્મિક ગ્રંથોના પુસ્તકોની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન ની તો આપણે સમજૂતી મેળવી જ હતી, પણ ડેફિનેટ આર્ટિકલ એટલે કે નિશ્ચિત આર્ટિકલ ધ વિશે આપણે એની ડેફિનેશન અને એના 9 રૂલ્સનો અભ્યાસ કર્યો. આ સેશનના અંતે જે વર્કશીટ હશે એમાં ધ આર્ટિકલને લગતી બ્લેન્ક્સ હશે, એ અને એન ને લગતી પણ બ્લેન્ક્સો હશે, જે તમારે કમ્પ્લીટ કરવાની રહેશે. તમારી HW માં નીચેની લીટીને અડાડીને હેડિંગ, ડેટ બધું મેન્શન કરી અને ગુડ હેન્ડરાઇટિંગ સાથે. તો હું આશા રાખું છું કે આ લેક્ચર તમને બરોબર સમજાઈ ગયો હશે. થેન્ક યુ.